અમિતનગર ફ્લાયઓવર બ્રિજના બાજુમાં વાલ ચેમ્બરમાંનો વાલ અમે લોકો ચેક કરી રહ્યા હતા પાણીની આવકના પ્રશ્નના લીધે. હું તો સ્મિતેશ સાહેબ હતા. એમાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ અને કાર્યકર્તા શું નામ હતું અક્ષયભાઈ સુથાર આવ્યા ત્યાં આગળ. સાહેબ જોડે ગમે તેવા ટોનમાં વાત કરવા માંડ્યા. એટલે બેનને ના પાડી, થોડા વ્યવસ્થિત ટોનમાં વાત કરો. બેન પછી તુતારીથી આવી ગયા અને એના અંદર એમના હસબન્ડને મારા પર હાથ ઉકામ્યો. સાહેબ શેની માટે હાથ ઉકામ્યો? કઈ અંગત અદાવત કેવું કઈ કામગીરી બાબતે ટેન્કરની કામગીરી હતી. ટેન્કરની કામગીરીમાં પાણીના ટેન્કર વિતરણ નહીં થયા એ બાબતે એમની રજૂઆત હતી. એટલે અમે કીધું કે હા, અમે તપાસ કરાવી લઈએ છીએ, જે તમારા ટેન્કર બાકી હશે અમે જોડાઈ લઈશું. તો અમને કહે કે તમે કામગીરી કરતા નથી, તમે ચોર છો, આ છે તેમ છે, ગમે એમ અસભ્ય વર્તન કરવા માંડ્યા. એટલે અમારા સાથી એન્જિનિયર કહે કે તમે જેમ તેમ બોલશો નહીં, તમે જે હોય શાંતિથી વાત કરો, તમારું સોલ્યુશન અમે લાવીએ છીએ. પણ એ રીતે મૂડમાં જ આવેલા હતા અને હું જ્યાં કામગીરી કરતો ત્યાં સ્પેશિયલ આવ્યા અને એમનો એવો ઈરાદો જ હશે કે આમના જોડે ઝઘડીને આજે આ આયોજન કરવું. તમારી જોડે કોઈ મારામારી કરી? ના, મારા જોડે મારામારી નથી કરી, પણ મારા જોડે જેમ તેમ બોલતા હતા, અસભ્ય વર્તન કરેલું. રાજુભાઈ જેઠવા અને પ્રફુલ્લાબેન જેઠવા કાઉન્સિલર છે વોર્ડ નંબર 5ના. અને એના બચાવમાં સાગરભાઈએ એવું કહ્યું કે ભાઈ તમે શાંતિથી વાત કરો. એમને શાંતિથી વાત સાંભળી નહીં અને મારામારી કરવા માંડે. જાણવા એવું બી મળ્યું કે 10 થી 12 લાફા કોઈને હા, અમારા એન્જિનિયરના લાફા માર્યા છે એમને. વોર્ડ 4 ને 5ની કચેરીમાં અહીંયા તાલીબાગ પોલીસ સ્ટેશનમાં કેમ આવવું પડ્યું? અહીંયા કામગીરી અમે ડાઉનટાઉન હોન્ડા પાસે કરતા હતા. વાલની જે કામગીરી છે એ જે 4 નંબરમાં આવે છે, એટલે અમારા અંદરમાં આવે છે, એટલે અમે ત્યાં કામગીરી કરતા હતા અને ત્યાં આવેલા.